મહા સંગ્રામને આટલું ધમાકેદાર પતાવવામાં મજા જ કંઈક અલગ છે। 8મા દિવસે બસ ખાધું ફર્યા અને મસ્ત લોકેશન પર ગયા। હવે 9મો દિવસ અને પરિણામનો દિવસ। તો હું છું ધ વિરલ દેવાણી, ટ્રાવેલર, બિઝનેસમેન અને પાર્ટ ટાઈમ કોન્ટેન્ટ ક્રિએટર। તો હું રેડી થઈને ઓફિસથી આટો મારીને નીકળી ગયો વિવિયાના ફાર્મ રાધે રાસ પર જવા માટે। આજે મારા સ્નેહી મિત્રનું પરફોર્મન્સ હતું તો બધાને જ કહી દીધું કે આઈ જ જવાનું છે, પણ પાસ લઈને હો। મસ્ત કચોરી સમોસા ખાધા ને રેડી કરી ફૂલ્લી સેટઅપ। સાથે સાથે આજે એટલી બધી મસ્તી કરી કે રીધમ વાળા કહે ભાઈ અમે જતા રહીએ, અને એની સાથે ફોટો વાળા બી મળી ગયા ભાઈ અમે બધા જતા રહીએ, તમે લોકો જ બધું હેન્ડલ કરો। હવે ફૂલ એનર્જી સાથે આપણે રાઇઝિંગ સ્ટાર પિયુષ ગઢવીએ શું પરફોર્મન્સમાં ધૂમ મચાવી અને એટલી બધી ધૂમ મચાવી દીધી કે બ્રેક પછી એટલો વરસાદ આવી ગયો। તો અહીંથી પરફોર્મન્સ બંધ રાખવું પડ્યું એટલે હું જતો રહ્યો મસ્ત કેફેમાં અને ત્યાં જઈને ખાધો મસ્ત પીઝો। હવે 9 શક્તિ ગરબાના પાસ મળી ગયા હતા તો આટલી બધું વાત સાંભળીએ તો જવું તો પડશે જ તે। ત્યાંની અંદરની વાઇબ એકદમ મસ્ત હતી। થોડો ટાઈમ ગરબા રમીને ઘરે આવીને હું સૂઈ ગયો। તો દોસ્તો જો તમને આ મહાસંગ્રામના વ્લોગમાં મજા આવી ગઈ તો મને ડીએમ થી જરૂર કરજો, તો હું આગળ મારા વ્લોગ કન્ટિન્યુ રાખું, નહીંતર પાછો મારા ટ્રાવેલ ઉપર જતો રહું। અને હા, સાથે સાથે ધ વિરલ દેવાણીને ફોલો કરવાનું ભૂલતા નહીં।